ઇન્ડિયામાં મે બી અત્યારે વાગ્યા હશે 6, બરાબર. અને તમે મસ્ત આરામની અંદર સૂતા હશો આ ટાઈમે. અને હવે આપણે ટાઈમ થઈ ગયો છે, જે આપણે કાલે વાત કરી હતી એ પ્રમાણે આજે જવાનું છે. સૌથી એક્સાઇટેડ હું એક્સાઇટેડ જે વસ્તુ માટે એ છે બાના હિલ્સ માટે. તો શરૂઆત થઈ ગઈ છે. હવે અત્યારે શું છે, ટાઈમ 8 વાગે પહોંચવાનો છે ત્યાં પિકઅપ પોઈન્ટ ઉપર. તો ફટાફટ મેં ચાય બનાવી લીધી, થેપલા અને ભાખરવાડી છે આપણી પાસે. તો આવી ગયો છું આલા કાર્ડ હોટલ મારા પિકઅપ પોઈન્ટ ઉપર. વેઇટ કરું છું બસની. બસ આવશે અહીંયા ને અહીંયા. તો આવી ગયા હોટલ છે આલા કાર્ડે, બહુ સુપર હોટલ છે આ વાળી. અને અહીંયા મની એક્સચેન્જ કરાવી લીધા. સામેવાળા ઓલા જે સ્ટ્રીટ દેખાય છે ને આ વાળી સ્ટ્રીટ વેન્ડર, આની પાસે જ કરાવે છે. તો ભાઈ એને જે છે ને હોટલ કરતાં બી સારો રેટ આપ્યો. એને આપ્યા 25 લાખ, એટલે કે ઇન્ડિયન રૂપીઝમાં 8,300 રૂપિયા. અને હોટલવાળા આપે તો 7,700 રૂપિયા. ક્યારેક તમે છે ને હંમેશા પૂછા કરાવીને એક્સચેન્જ કરાવજો, જ્યાં સારો રેટ મળતા હોય ઓનલાઈન ચેક કરી લેજો. એ પ્રમાણે તો પિકઅપ વાળી બસ ભાઈ આવી ગઈ છે. આ જો આ ક્લુકનો છે આ વાળું નામ. તો ભાઈ નામ બોલશે એટલે અંદર જઈએ ફટાફટ અને પહોંચી જઈએ બાના હિલ્સ. ફાઇનલી બાના હિલ્સ આવી ગયા છીએ. અને આવું કંઈક છે સન ગ્રુપનું સન વર્લ્ડ બાના હિલ્સ. ભાઈ સાહેબ હવે અહીંયાથી આપણને એન્ટ્રી કરવાની છે કૂપનની ને બધાની, એ કરી લઈએ. આવું છે બાના હિલ્સ, જોઈ લો ભાઈ, એની એન્ટ્રન્સ છે આ તો જસ્ટ. તો આવું કંઈક છે આપણા ટિકિટ કાઉન્ટર ને એ બધું અહીંયા છે. તો કેવું છે કે તમને જે ઓનલાઈન બુક કરાવો તો બુક કરીને જે મેં એપમાં બુક કરાવી છે તો ત્યાં સીધો QR કોડ આવી ગયો છે. એ QR કોડથી ડાયરેક્ટ તમે એન્ટ્રી લઈ શકો છો. અહીંયા કોઈ તમારું ગ્રુપ કે એવું નથી. ગ્રુપ ખાલી આવવા માટે હતું. અને 4:15 થી 4:30 વચ્ચે પાછું તે બસ પાસે પહોંચી જવાનું છે, નહીં તો બસ નીકળી જશે. એવી રીતની એન્ટ્રી છે. બોલો, એન્ટર કરતાં જ એન્ટ્રન્સમાં શું મળ્યું તો કે 2 બિયર વાઉચર, 2 બિયર ગ્લાસના 2 વાઉચર છે આજની ડેટના. તો તમે રિડીમ કરી શકો છો. જેને પીવા આપણે નથી પીતા તો આપણે કોઈને આપી દઈએ, લઈ લેવાના ભાઈ. કોઈને આપવો હોય, કોઈ પીતા હોય તો. ફર્સ્ટ એન્ટ્રી આવી, અહીંયા સ્કેન થઈ ગયું છે. અને હવે જવાનું છે આ બાજુ. તો આપણી પાસે જે QR હતો તે ફર્સ્ટ ટાઈમ સ્કેન થયો છે, એટલે હવે આપણે એક્ઝિટ નહીં કરી શકીએ. એક વખત એક્ઝિટ કરશો તો તમે એક વખત એન્ટર થયા પછી એક્ઝિટ કરશો તો એ એક્ઝિટ કાઉન્ટ થઈ જશે અને પછી તમે રી એન્ટર નહીં કરી. અને આપણને જે જુનાગઢમાં આપણું જે ઉડન ખટોલા છે આપણું, એવું જ સેમ અહીંયા કેબલ કાર છે આ વાળી, એવી જ છે સેમ. આમાં મેં બી કદાચ વધારે લોકો આવી જતા હશે, પણ છે સેમ. તો આપણી કેબલ રાઇડ જે છે શરૂ થઈ ગઈ છે. અને પહેલું જ ભાઈ ઇમ્પ્રેશન આવી છે, બહુ મસ્ત છે. ઉપર જવાનું છે અને આ થોડો ટાઈમ લેશે. આમાં ધીમે ધીમે કંઈક 15 થી 20 મિનિટ જેવું લાગશે. અને આ છે સનવન બાના હિલ્સની એન્ટ્રન્સ. સારી છે ભાઈ, બહુ મસ્ત, અમેઝિંગ. આપણે જે છે ને બાના હિલ્સનું થોડુંક આપણે હિસ્ટ્રી જોતા હોય. હિસ્ટ્રીમાં એવું છે કે બાના હિલ્સ જે છે એ ફ્રેન્ચ કોલોની હતો પહેલાં, આખું વિયેતનામ. તો 1900ની સાલમાં ફ્રેન્ચ અહીંયા આવ્યા, એમને આ બધી વસ્તુ ગમી. તો ઉપર આખું એમને એક વિલેજ બનાવ્યું. અને 1929ની અંદર આ લોકોએ કેબલ કાર ચાલુ કરી. પછી જ્યારે વિયેતનામમાં આઝાદી મળી તો એના પછી 2000ની સાલમાં સન ગ્રુપે ફરી પાછી આ જગ્યા એડમાયર કરી લીધી આખી. અને એ લોકોએ ફરી પાછું વસાવ્યું સરકાર પાસેથી લીઝ ઉપર લઈને કે વોટ એવર એવી રીતના. અને એના પછી આખું ડેવલપમેન્ટ કર્યું, જે 2014-15માં ફરી પાછું સ્ટાર્ટ થયું હતું. એટલે આજથી 10 થી 11 વર્ષ પહેલાં. અને અત્યારે તો ભાઈ એટલી પબ્લિક આવે છે એ લોકો, મને લાગે કે જેટલો ખર્ચો કર્યો વસૂલ થઈ ગયો છે ને, હવે તો ઉપરની કમાણી જશે ભાઈ. બાકી જગ્યા જો એક નંબર છે. વ્યૂ એકથી એક આવે છે ભાઈ, ગજબ ગજબ. ભાઈ સાહેબ જોઈ લો ભાઈ, વાદળોની વચ્ચે એક નંબર. જોઈ લો ધીમે ધીમે અંધારો જેવું લાગે છે ને. હમણાં આપણો સૂરજ હતો, વાદળથી ઉપર આપણે આવી ગયા છે. ભાઈ સાહેબ શું જગ્યા છે ભાઈ, એક નંબર. મસ્ત થઈ ગયા ભાઈ. જાણે એમ થાય આપણે વાદળથી ઉપર ચાલ્યા ગયા છીએ. અને આ ભાઈ ફેમસ ગોલ્ડન બ્રિજ, ફેમસ ગોલ્ડન બ્રિજ આવવાનું ભાઈ. આપણે અહીંયા આવવાનું જ છે. આપણે અહીંયા આવશું ફર્સ્ટ. પહેલે તો આપણે જ્યાં લઈ જશે કેબલ કાર ત્યાં જવું પડશે, પછી આવશું. બાકી આજ મને લાગે છે થોડું ધુમ્મસ વધારે છે, એટલે કદાચ ઓછી મજા આવશે. હા, તો નીકળી ગયા છીએ બારે. અને ભાઈ બહુ મજા આવી એકદમ. સમજી લો ને તમે, વાદળોની વચ્ચે હતા અને હવે ફરી પાછા આવી ગયા છે આવી જગ્યાએ ગોલ્ડન બ્રિજની આસપાસમાં. ભાઈ કેબલ કાર એક નંબર, એક નંબર સ્મૂથ. 15 થી 20 મિનિટ જેવું લાગ્યું ટાઈમ, તો મજા આવી ગઈ ભાઈ, ગુડ. બાકી આ 3 ફ્રેન્ડ્સ
છે સાથે. ડીલ થઈ છે અમારી કે એ મારો ફોટો પાડી દેશે, હું એના. ભાઈ આ 3D નથી, આ 4D છે. તો આમાં જો તમે વાંચી શકો છો ક્લિયર કે આમાં છે ને સીટ મૂવ થશે. અહીંયા જો તમે આ ફુવારો જોવો છો, પાણીનો ફુવારો આવી શકે છે, ફોગ આવી શકે છે. એટલે આપણે સીટને પકડીને બેસવાનું છે. જો ક્લાસ 20 સ્ટાર રિમેન સીટેડ ડ્યુરિંગ ધ મૂવી, હોલ્ડ ધ આર્મ રેસ્ટ ડ્યુરિંગ ધ મૂવી. ભાઈ એટલે આ ગજબ થવાનો છે ભાઈ. અને કેટલા બધા લોકો આવે છે જોવા માટે. એટલે આ તો વોચ આ બધું ફ્રી જ ઇન્ક્લુડ છે આ ટૂરમાં. આમાં કાંઈ અલગથી પૈસા નથી આપવાના. અને એકવાર મૂવી ચાલુ થાય એટલે આપણે આ મોબાઈલ બંધ કરી નાખશું. ભાઈ શું આમાં ઇફેક્ટ આપ્યું છે આ લોકોએ, ગજબ. બહુ મજા આવે છે ભાઈ. લાઇટ ઇફેક્ટ, એર ઇફેક્ટ, આ જો સાઉન્ડ, આ સીટ ઇફેક્ટ જોઈ લો તમે ખાલી. હવે બ્રેક મારવા જાય છે, મન લાગે ભાઈ અમુક ક્લિપ્સ રેકોર્ડ થઈ ગઈ અને એ હું મૂકી શકું. ભાઈ શું એક્સપિરિયન્સ હતો યાર. લિટરલી એટલું આ 3D ની 4D હતું ભાઈ. પાછળથી આમ એર આવે, આખી ખુરશી આમ હલતી અને જે કાર્ટૂન હતા એ તો જે આમ ફ્રી ફોલ કરે ત્યારે જે પડતા હતા ભાઈ, નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ હતો ભાઈ. મજા આવી ગઈ. પૈસા વસૂલ કરી શકો ને એ રીતનું હતું ભાઈ. મજા આવી ગઈ ભાઈ. ઘણા બધી પબ્લિક હતી આપણે લોકો. જો કેવું હતું? સો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? Good, good. Yeah. I think the best Yep. best thing about the things just now is the roller coaster. Yeah, right. Good. તો ભાઈ મસ્ત એક્સપિરિયન્સ. મારા જોડે જે છે એ લોકો બી એમ કહે છે કે બહુ મજા આવી. એ ઇન્ડોનેશિયાથી છે, એને બી આ એક્સપિરિયન્સ કર્યો છે સિંગાપોરમાં. પણ એ એમ કહેતા હતા કે આ પૈસા બેસ્ટ. આપણે સિંગાપોર નથી ગયા પણ રિવ્યૂ લઈ લીધો એમ એ હિસાબે. મજા આવી ગઈ ભાઈ. આ તો કરાય જ. આ તો ફ્રી છે આમ તો, આની સાથે સાથે ઇન્ક્લુડ, એટલે મજા આવશે તમને. હવે જે ફ્લાઇંગ આઈઝ થિયેટર, હવે આપણો આ બીજો પડાવ છે આમાં, આપણા આ ટૂરમાં. અને આમાં તો ભાઈ કંઈક ગજબ થવાનો છે એવું મને ફીલ આવે છે. આ થોડુંક વધારે ડરાવના જેવું કહી શકો તમે એવું છે ભાઈ. આવું કંઈક હતું એક્સપિરિયન્સ રેકોર્ડ કરવાની મનાઈ હતી ને કે રેકોર્ડ કરે જ ભાઈ. આ તો જે મજા આવી છે ને પહેલાં કરતાં આમાં વધારે મજા આવી. બોલો, એક એક્સપિરિયન્સ છે ભાઈ. સનવલ બાના હિલ્સ જે છે ને આપણને બહુ કરે છે, ઇમ્પ્રેસ કરે છે. સિરિયસલી સુપર ભાઈ, મજા આવી ગઈ. ચલો હવે એક્ઝિટ કરી ફટાફટ. આ સાઈડ એક્ઝિટ છે. આવું કંઈક થિયેટર હતું. આ આખી ટ્રોલીથી આગળ જાય અને સામે વિઝ્યુઅલ્સ આવે એ 7D હતા. પછી ગયા ફરાવી ગયા. આબુધાબી આવ્યું, દુબઈ આવ્યું, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બધા કન્ટ્રી આવ્યા. આ લોકો મેપ તો ઘણો મોટો આપી દીધો છે પણ આપ્યો છે એની લેંગ્વેજમાં, કાંઈ સમજ નથી પડતી. તો હવે આપણે જે છે ને અહીંયાથી જવાનું છે ટ્રેન લઈને ફ્રેન્ચ વિલેજમાં. અને ત્યાં જોઈએ શું છે. આખું ફ્રેન્ચ વિલેજ હશે, કેમ કે મેં તમને કીધું કે આ ફ્રેન્ચ કોલોની નથી. તો થોડું હવે અહીંયા થોડું મૂંઝવણ થાય છે, ક્યારેક સમજ નથી પડતી. પણ ચેક કરી લઈશું તો પૂછી લેવાનું. એમાં કાંઈ આપણે શરમ આવે, પૂછી લઈએ બરાબર. તો પૂછીને હવે આપણે પહોંચી જઈશું ફ્રેન્ચ વિલેજ. અને પછી આપણે આગળ જશું અલગ અલગ જે જગ્યાઓ ઇન્ક્લુડ કરી છે આમાં, બધી જગ્યાએ જશું.